ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં ગોકુલધામ આવાસ યોજનાની જે ઘટનાનો મામલો હતો તેને લઈને હવે વધુ સમાચાર સામે આવ્યા છે। મહિલા દ્વારા બાળકને છત પરથી લટકાવવાની ઘટના સામે આવી હતી, જેમાં ક્વાર્ટરમાં રહેતી એક મહિલા દ્વારા અમાનુષિક કૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ નિવેદન નોંધાવ્યું છે। समाचार सामे આવી રહ્યા છે, જેમાં પોલીસને મહિલાએ કહ્યું, હું ફક્ત બાળકને ડરાવતી હતી। સમાચાર રાજકોટથી સામે આવ્યા છે, જેમાં બાળકના પિતા દ્વારા જ બાળકને બચાવવામાં આવ્યો હતો। જો કે મહિલાએ મીડિયા સમક્ષ બોલાવવાનો ઇનકાર કરી દીધો છે। ત્યારે અગાઉ આ મહિલાને પાડોશી સાથે ઝઘડો પણ થયો હતો। ઘટનાને નજરે જોનાર જયેશભાઈનું નિવેદન પણ સામે આવ્યું છે। ગઈકાલે સાંજે લગભગ 7:30 કલાક આસપાસ આ ઘટના બની હતી, ને જે બાદ તે ઘટના આજે સવારે પ્રકાશમાં આવી છે। આ સમગ્ર ઘટના રાજકોટની છે અને બાળકના પિતા દ્વારા જ બાળકને બચાવવામાં આવ્યો હતો। જો કે મહિલાએ મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કરી દીધો છે। જયેશભાઈ, શું તમે જોયું હતું, શું આખી ઘટના ક્યારે બની? આ સાંજે 7:30 બની હતી આ ઘટના, અને અમે અહીંયા સામે બહાર બેઠા હતા ત્યારે ઉપરથી બાળકને લટકાવેલું અમે જોયું। અમે કે એક બેન બાળકને ઉપરથી લટકાવે ત્રીજા માળેથી એ રીતે અમે અહીંથી અવાજ કર્યા, પછી એનો ઘરવાળો આવ્યો એટલે બાળકને પછી ખેંચી લીધું। પછી બે લોકો ઉપર બાંધતા હતા, શું ઘટના હતી બીજી ખબર નથી કઈ। પછી આ ટૂંકમાં કેટલી વાર આ ઘટના આવી? અંદાજે 1, 2, 10 સેકન્ડ? અંદાજે 10 મિનિટ ચાલી હતી। પછી લોકો બચાવવા આવ્યા હતા અહીંથી નીચે? દેખાડો થઈ ગયો નીચે તો એ લોકો ઉપર 2 જણા જ હતા, બીજું કઈ ખબર નથી। તમને ખબર છે શું ઝઘડો હતો, શું માથા? નહીં, એ લોકોના ઘરની માટે આપણને ન ખબર હોય ને શું ઝઘડો હોય શું નહીં। ઓળખો છો કેટલા વખતથી રહી છે આ તે કાંઈ? નહીં, એ વસ્તુ ખબર નહીં। અમે ત્યાં બહાર ઇલેક્ટ્રિકની દુકાન છે એટલે એમાં મજૂરી કરીને કરી છે એટલે બેઠા હોય દુકાને। પોલીસ આવી કે એવું કંઈ? નહીં, તે પછી 7:30 પછી ને કઈ ખબર નથી શું બન્યું હોય।